આ પોલીસ બધી રહી ને આને ગુનો દાખલ કરવામાં મોત આવે છે. આ લોકોને રોવા દેવા છે, ઓલા ભરત આચાર્યને બચાવવો છે. આપણે 21મી સદીમાં આવી ગયા, જે ટેકનોલોજીનો યુગ કહેવાય છે, તેમ છતાંય આપણી માનસિકતા હજુ 5000 વર્ષ જૂની છે. અમે શા માટે આવું કહી રહ્યા છીએ તો તેની પાછળનું કારણ છે ગુજરાતમાં ચાલતો જાતિવાદ. ભરત સોંદરવા અને રાજકોટમાં જે ભાવેશ સાથે દલિત અત્યાચારની ઘટના બની તેમાં હજુ સુધી ન્યાય નથી મળ્યો. આ પહેલા પણ દલિત અત્યાચારની એટલી ઘટનાઓ સામે આવી છે, તેમાંય હજુ ન્યાય નથી મળ્યો. ત્યાં અમરેલીમાંથી ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે, જેણે આખા ગુજરાતને ચોંકાવી દીધો છે. અમરેલીમાંથી જે કિસ્સો સામે આવ્યો તેના કારણે દલિત સમાજ અને આગેવાનોમાં ભારે રોષ છે, અને આનું કારણ છે કે પોલીસ હજુ સુધી દલિત અત્યાચારના કારણે જે વ્યક્તિની હત્યા થઈ ગઈ છે તેની સામે ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અમરેલીમાં એક દલિત યુવકને પહેલા ઢોરમાર મારવામાં આવ્યો, અને આ ઢોરમારના કારણે ગઈકાલે તેનું અવસાન થઈ ચૂક્યું છે. અને આ આખાય ઢોરમાર મારવામાં જે પ્રમાણે સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે તેની પાછળ નામ છે ભરત આચાર્ય. કહેવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા કે ભરત આચાર્ય એ ભાજપ સાથે જોડાયેલો વ્યક્તિ છે, અને તેના કારણે આ દલિત અત્યાચારના કારણે જે વ્યક્તિ, જે દલિત યુવક છે તેનું મોત નીપજી ગયું છે, તેમ છતાંય પોલીસ હજુ સુધી ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી, કારણ કે એ વ્યક્તિ ભાજપનો માણસ છે. આખી ઘટનામાં એક સ્થાનિકનો વિડીયો સામે આવ્યો છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે પાછળ જે યુવકનું મૃત્યુ નીપજ્યું છે તેના પરિવાર જનો રોકકડ કરી રહ્યા છે, તે કોઈના હાથમાં નથી રહેતા. બીજી બાજુ આ જે વ્યક્તિ છે તે આરોપ લગાવી રહ્યા છે કે ભરત આચાર્ય દ્વારા આ હત્યા કરવામાં આવી છે, પરંતુ પોલીસ હજુ સુધી 302ની કલમ દાખલ કરીને ગુનો નથી નોંધતા, જાણે એ ભરત આચાર્યને છાવરવા હોય તેવો પ્રયાસ કરી રહ્યા છે. અહીં પહેલા એ વિડીયો જોઈએ, જેમાં જે દલિત યુવક છે તેની હત્યા બાદ સ્થાનિકે વિડીયો બનાવ્યો છે, અને બાદમાં જે ભરત આચાર્ય નામનો વ્યક્તિ છે તેના અને પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા છે. કાલ રાતે જે ગોપાલ ગામના જે છોકરા, જે 24 વર્ષનો અમારી સમાજનો જે છોકરો છે, એને અહીંયા ઢોરમાર મારવામાં આવ્યો હતો, હાથ ભાંગી નાખવામાં આવ્યો હતો. એ છોકરાનું કાલે અવસાન થયું છે. તો મેં તમને જે પોલીસ દેખાડીને, આ પોલીસ રહીને ઓલો ભરત આચાર્ય છે ને, ભરત આચાર્ય, આ એની ઉપર ગુનો દાખલ કરવા નહીં, પણ અહીંયા બંદોબસ્ત મૂકવા મેકી છે. કેમ કે ઓલો ભરત આચાર્ય રહ્યો ને એ ભાજપનો મોટો ઓલો છે, અને આ પોલીસ રહી ને, આ પોલીસ એને દાહોલા કરવા ઉભી છે. આ પોલીસ બધી રહી ને આને ગુનો દાખલ કરવામાં મોત આવે છે. એસપી ને આપણે કાલનો ફોન કર્યો છે, એસપી ને કોઈ જાતનું કઈ ખબર પડતી નથી કે આમાં કાયદેસર 302 નો ગુનો દાખલ થાય છે. બરોબર? આ દીકરી તમે જોવો, આ દીકરી જો આ જે છોકરી રહી ને, આ છોકરીને ન્યાય, આ નાલાયકના પેટનાવને એને ન્યાય નથી આપવો, પણ આ લોકોને રોવા દેવા છે, ઓલા ભરત આચાર્યને બચાવવો છે. આના ઘરે કોઈ માણસ નથી મરવાના. સમાજને ખાસ કહેવા માંગુ છું કે આજે આ દીકરી રોય છે, કાલે તમારી દીકરી રોહે. બરોબર? આ પોલીસ, આ નાલાયક પોલીસ ને આને સબક શીખડાવવા સમાજ અહીંયા ભેગો થાય. આ જયારે હોય ત્યારે જાતિ સમાજ ઉપર આ લોકો અત્યાચાર કરે છે. આ પોલીસ રહીને આ કાયદો એના બાપની જાતિ સમજે છે, અને આવા બધા આ સાહુકાર હોય, કોઈ રાજકીય વર્ગ ધરાવતા હોય, આ એની ગુલામ બનીને બેઠી છે. આ પોલીસ રહીને એની ગુલામ બનીને બેઠી છે. ગુલામો બધા દલિતો બધા અહીંયા ભેગા થાવ, અને કા પછી છે ને હવે હથિયાર હાથમાં લઈ લેવા છે. ઓલો ભરત આચાર્ય જ્યાં હોય ને ત્યાંથી ગોતીનું મર્ડર કરી નાખવું છે. કાં તો એને પકડી લે, કા પોલીસ અમને હથિયાર હાથમાં દઈ દે, કેમ કે અમે અમારી દીકરીઓને આવી તકલીફો સહન નથી કરી શકતા. અને ઓલા કૌશિક ને ખાસ કહું છું, અત્યારે ચૂંટણી ચાલુ છે, તું ચૂંટણીના માહોલમાં વ્યસ્ત નો રહેતો. તને દલિતો પ્રત્યે બહુ હમદર્દી હોય ને તો અહીંયા અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવ અને આ દીકરીના ન્યાય અપાવ. તું મોટો રાજકારણી દીકરો થઈ ગયો હોય તો તને દલિતોથી બહુ અભ્યાસ હોતું, અમને બધી ખબર છે. અને જેટલા અનુસૂચિત જાતિ સમાજના નાલાયક હિજડા જે આગેવાનો છે ને, અને જે રાજકીય નેતાઓ છે ને, કહું છું કે અહીંયા આવો,
આ તમે ભાગ્યા ને તમે પગલું સુનિયા થઈને બેઠા રહ્યો માં. આ તમારી દીકરી જો આની જગ્યાએ હોય ને તો તમને ભાન આવે. નાલાયક ના પેટ નાવ હરામી હિજડાવ. શાંત થઈ જા બેટા. અહીંયા આવો. આ બધી છે ને અહીંયા હિજડાની ફોજ ઉભરી છે અમરેલી જિલ્લાની અંદર. આ રાજકારણી એટલે ખાસ કેવું છું કે તમે આવો. તમને અનુસૂચિત જાતિ સમાજથી એટલી બધી હું ઘીન આવે છે. ગમે ત્યારે અમારી સમાજ ઉપર અન્યાય થાય છે. નાલાયકના પેટના તમે એકે બહાર નથી નીકળતા. અને અત્યારે આ દલિત અમરેલી જિલ્લાના દલિત સમાજને અને દેવી પૂજક સમાજને ખાસ કહેવા માંગુ છું, આ નાલાયકના પેટના મત માંગવા આવે ને તો ધોકા લઈને વાય થાજો. આની આ ધોકા લઈને જાજો. બસ બેટા. અમરેલી જિલ્લાના નહીં પણ ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ અને દેવી પૂજક સમાજને વિનંતી કરું છું કે અમરેલી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં બહોળી સંખ્યામાં આવો. આ વખતે ત્યાંથી મરીને ઉભું થવું છે. કા લાશ આપણી ઘરે જાય કા આ દીકરીને ન્યાય મળે. આવો, બહોળી સંખ્યામાં આવો. આ આખો વિડીયો સામે આવ્યા બાદ જે વ્યક્તિ દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યો છે તે વ્યક્તિ એટલે કે નરેશ વાળા સાથે અમે સંપર્ક કર્યો અને તેમની સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા જાણવાનો પ્રયાસ કર્યો કે આખી ઘટના શું હતી, કોણ વ્યક્તિ છે જેણે આને ઢોરમાર માર્યો, ઢોર મારવા પાછળનું કારણ શું હતું અને હાલ આ આખી ઘટનામાં પોલીસ શું કાર્યવાહી કરી રહી છે. અહીં સાંભળીએ કે નરેશ વાળાએ અમને આખી ટેલિફોનિક વાતચીતમાં શું જણાવ્યું. હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. અમરેલીમાં એક દલિત હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. તમારો વિડીયો પણ અમે જોયો. આખી ઘટના શું હતી? આખી ઘટનામાં એવું છે કે 17 તારીખના રોજ જે મરણ જનાર છે ને મહેશ, એ વ્યક્તિ એના મોટા બાપાને અહીંયા દવાખાને લઈને આવે છે ને કે જમવા જે અન્ન ક્ષેત્ર અહીંયા હાલે છે ને ત્યાં જમવા રહે છે. એને થાળી મને કાંઈક ઉલટી જેવું થવા મળે એટલે જમવાનું મૂકી દે છે. એટલે જે ભરત આચાર્ય એ વ્યક્તિ ઈ અન્ન ક્ષેત્ર હલાવે છે. હવે એના પછી ક્યાંક એને બોલાચાલી છે કે 50 રૂપિયા દંડ આપવો પડશે તો દંડ આપી દે છે. ભાઈ 50 રૂપિયા હું તમને આપી દઉં. પછી 500 રૂપિયા દે છે, 450 રૂપિયા પાછા માગે છે ને. પછી લોકો એને માથાકૂટ કરે છે. પછી ભરત આચાર્ય અને સાગરીતોને બોલાવી અને છોકરાને ઢોરમાર મારે છે અને હાથ ભાંગી નાખે છે. બરોબર. એ બાબતે એ છોકરો 2-3 દિવસથી દાખલ હતો. કાલે સાંજે ઓફ થઈ ગયો. અમે અત્યારે પંચનામામાં હતા ને તો એને પાછળનો આખો ભાગ છે ને કાળો પડી જાય છે. લાલ ને કાળા સાંભા આખા શરીરમાં પાછળના ભાગે થઈ જાય છે. આ રીતનો બનાવ હતો મેડમ. પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો? કારણ કે તમારો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તમે એવું કહી રહ્યા છો કે પોલીસ હજુ સુધી ફરિયાદ પણ દાખલ નથી કરતી કારણ કે આ ભાજપનો માણસ છે એટલે લોકો ફરિયાદ દાખલ કરવા પણ નથી માંગતા અને 302 ની કલમ પણ એડ નથી કરતા. આવું તો મેડમ છે ને અવારનવાર અમારા સમાજ ઉપર જયારે પણ અન્યાય થાય છે ને, અત્યાચાર થાય છે, ત્યારે આવા ક્યાંક ને ક્યાંક રાજકીય વગ ધરાવતા લોકો છેડા ધરાવતા હોય એ લોકોને વિરુદ્ધ ગુનો દાખલ નથી થતો. પણ અમે સવારમાં એસપી સાહેબને રજૂઆત કરી કે સાહેબ તાત્કાલિક ધોરણે આમાં માર મારવાનો બનાવ છે અને હાથ ભાંગી નાખ્યો છે, મારામારીનો બનાવ છે, તો આમાં તમે 302 નો ઉમેરો કરવા કોર્ટને અરજી કરો. એટલે સાહેબે અમારી જે કઈ માંગણી છે એ સ્વીકારી કે ભાઈ અમે કોર્ટમાં તાત્કાલિક ધોરણે 1-1.5 કલાકમાં તમને કોર્ટમાં અમે રિપોર્ટ કરી અને રિપોર્ટ નકલ આપશું અને એનું જે કઈ ફોરેન્સિક રિપોર્ટ છે, ફોરેન્સિક પીએમ કરાવવાનું છે, ફોરેન્સિક પીએમ માટે ભાવનગર અમે તમને મોકલી દઈશું. એટલે અમે લોકો રિપોર્ટની રાહ જોઈને બેઠા છીએ અને હવે રિપોર્ટ આવે પછી અમે ભાવનગર રવાના થઈએ છીએ. તમે ભરત આચાર્ય સિવાય કૌશિક વેકરિયા પર પણ પ્રહાર કર્યા હતા. કૌશિક વેકરિયાનું મેડમ એવું છે કે ઈ વ્યક્તિ એક લોકોનો પ્રતિનિધિ છે. એને વિધાનસભા કે મંત્રી પદ લોકોના મતોથી મળ્યું છે. તો ઈ વ્યક્તિની ફરજનો ભાગ છે કે કોઈ પણ વ્યક્તિ ઉપર અન્યાય અત્યાચાર થાય તો એને ન્યાય અપાવવા પ્રથમ એને આવવું પડે. અમે લોકો પછી આવીએ, સામાજિક આગેવાનો કાર્યકરો પછી આવે, પણ પ્રથમ એને ન્યાય અપાવવા આવવું પડે. પણ આની પહેલા પણ અમે લોકોએ 6 દિવસ અનશનનો ત્યાગ કર્યો હતો કલેક્ટર કચેરીમાં. એની પછી એક દેવી પૂજક સમાજની દીકરી છે, એને ડોક્ટરની બેદરકારીના હિસાબે એનું મૃત્યુ થયું હતું. ત્યારે અમે 18 દિવસ અહીંયા સિવિલ હોસ્પિટલમાં અમે ઉપવાસ ઉપર બેઠા હતા, પણ કૌશિક વેકરિયાએ કઈ નજરે મારી નથી. એના હિસાબે એની ઉપર અમે એલિગેશન કરીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ આવું કેમ કરે છે.
તો આ વ્યક્તિ રાજકીય જે લોકો ઉપર ફરિયાદ થાય છે એ લોકોને છાવરે છે કે કેમ છે? બાકી એની ફરજનો ભાગ છે ને આવવું પડે. પોલીસની કાર્યવાહી કેવી લાગી રહી છે અત્યાર જે આખો બનાવ બન્યો ત્યારથી લઈને અત્યાર સુધી? આ બાબતમાં અમને પોલીસે અત્યારે રિસ્પોન્સ સારો આપ્યો છે અને જે કઈ અમે માંગણી કીધી એ માંગણી અમારી સ્વીકારી છે. હવે રિપોર્ટ આવે પછી ખ્યાલ પડે કે પોલીસે કોર્ટને કેવો રિપોર્ટ કર્યો છે, કેવી કડક ભાષામાં કઈ રિપોર્ટ કર્યો છે કે પછી ઓલા લોકોને છાવરવાનો રિપોર્ટ કર્યો છે, એ પછીની મેટર છે મેડમ. તમારી અંતિમ માંગ શું છે? અંતિમ માંગ આ જ કે એની વિરુદ્ધ 302 નો ગુનો દાખલ થાય, જે આરોપી છે એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ છોકરાને ન્યાય મળે. ઓકે જી, આભાર અમારી સાથે જોડાવા બદલ. અહીં તમે આખો વિડીયો જોયો. હવે આ વિડીયોમાં ન ફક્ત ભરત આચાર્ય પરંતુ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને પણ આડે હાથ લેવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જો કૌશિક વેકરિયાને આ બાબતે ધ્યાન ન આપવું હોય તો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ વ્યસ્ત રહેવું હોય તો આજ પછી ક્યારેય મત માંગવા ન આવે. આ સિવાય આખા દલિત સમાજના જે લોકો છે તેમને આહવાન કરવામાં આવ્યું છે કે હવે એક થવાની જરૂર છે, કારણ કે આ લોકો તો મોત નીપજી જાય તેમ છતાંય હજુ સુધી ફરિયાદ દાખલ કરવા તૈયાર નથી. આખી ઘટના અને જે વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. જો કે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. પોલીસ દ્વારા આખા મામલે શું પ્રતિક્રિયા સામે આવે છે, શા માટે ગુનો દાખલ કરવામાં નથી આવી રહ્યો અને શા માટે ભરત આચાર્યને છાવરવામાં આવી રહ્યો છે તે વિશે શું જવાબ આપે છે તે જોવું રહ્યું. પરંતુ હાલ જે વિડીયો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે અને આ પ્રમાણે જો વારંવાર દલિત અત્યાચારો વધતા જશે તો પછી આપણે 21મી સદીની ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ એ કહેવું એ ખૂબ જ શરમજનક લાગી રહ્યું છે, કારણ કે આપણી માનસિકતા હજુ 5000 વર્ષ જૂની જ છે. આખો વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.